ઘણા લોકોનો એવો સવાલ છે કે તમારામાંથી રીધુ કોણ છે અને કિશુ કોણ છે? હા જોયું કોણ છે? રીતુ કોણ છે? તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી બ્લોગની ચેનલ લાઈફ ઓફ રીતુ એન્ડ કિશુમાં. અત્યારે વાગી ગયા છે 10:30 અને અમારા ભાઈ હજી જાગ્યા જ છે. જુઓ તમે બ્રશ જો કરવાની સ્ટાઇલ જુઓ તમે, બ્રશ જો કરે એ બધા છે ને આમાં બ્રશ કરે, અમારા ભાઈ આમાં બ્રશ કરે છે. હા તારી સ્ટાઇલ બ્રશ કરવાની, હવે જો કીધું તો સીધું કરવા મળે. જો બ્રશ કરશો કે નટ બોલ ખોલશો અંદર? હે બ્રશ ખોલશો કે નટ બોલ ખોલશો? શું કરશો? કરવા જો આપણે નવી સ્ટાઇલમાં બ્રશ કરે છે, ઊભું આડું બધું. તો અમારા પર્વભાઈ બ્રશ કરવા માંડ્યા છે અને રીતિને ઘરનું કામનું લોડિંગ વધી ગયું છે તો થોડા દોડ કરે છે. આ રૂમમાંથી ઓલી રૂમમાં, ઓલી રૂમમાંથી ઓલી રૂમમાં, એમ દોડ કરે છે. તો ભાઈ રીતિએ હવે રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે. શું બનાવવાનું છે રસોઈમાં? ખીચડી, શાક ને ભાખરી. ખીચડી, શાક. શેનું શાક છે? શાક હમણાં નક્કી કર્યું, તમને જાણવા મળશે. અમારા પર્વભાઈ હજી નાયા વગર આમથી આમ ખોખા મારે છે. અને હસ્તી બેન જો અમારે તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ. અને એનો ગ્લાસ લીધો, કપ લીધો. કપ બતાવી તારો હસ્તી? કપમાં શું લખેલું છે બતાવી દો. શું લખેલું છે? યોર બેસ્ટ ડેડી, એવું કંઈક બતાવી દો. યુ આર ધ બેસ્ટ ડેડી. યુ આર ધ બેસ્ટ ડેડ. અને ઈ છે ને એમાંથી પાછું શું પીવે? સાદું. કોફીનો મગ છે એમાં ઈ સાદું જ પીવે. બોલો છે આવું છે અમારું કામકાજ. છોકરાને સાદું જ પીવે, કોફી થોડા પીવે. યુ આર ધ બેસ્ટ ડેડ. મારા નામનો કપ છે કારણ કે હું એનો બેસ્ટ ડેડ. હા હું લાવ્યા? જો ભાઈ જો મારા મમ્મી કાંઈક લઈને આવ્યા છે અને જો છોકરાઓ લેવા દોડે છે. મારા મમ્મી ટેટી લઈને આવ્યા છે. શું છે? શક્કર ટેટી. શક્કર ટેટી કહેવાય ને મમ્મી? ટેટી લાવ્યા છે ને મારા છોકરા બે લઈને આવી ગયા. શક્કર ટેટી શું છે પરવું? ટેટી નહીં, શક્કર ટેટી કહેવાય. શું કહેવાય? શક્કર ટેટી કહેવાય. શક્કર ટેટી. એ ગળી શક્કર જેવી ગળી આવે ને એટલે શક્કર ટેટી. શક્કર ઓલું શું કહેવાય? ખાંડ નહીં, ઓલું આપણે શું કહીએ ઓલો? શક્કરિયા. નહીં શક્કરિયા નહીં, ઓલા ખાંગડા આવે ને શું કહેવાય આપણે? સાકર. હા હાકર. તો સાકર જેવી એટલે શક્કર. હાકર જેવી ગળી આવે ને એટલે શક્કર ટેટી આવે. સાકર ટેટી થાય. સાકર ટેટી કઈ તોય હાલે ને શક્કર ટેટી કઈ તોય હાલે. તો તમે કમેન્ટમાં કહો શું કહેવાય? હાકર ટેટી કહેવાય કે શક્કર ટેટી કહેવાય? બરાબર ને? કહેવાય તો શક્કર ટેટી, પણ સાકર જેવી ગળી એટલે સાકર ટેટી કે એટલે હું છે બે નામ આપ્યું છે. હિન્દી નામે આપ્યું ને ગુજરાતી નામે આપ્યું. હાકર ને આપણે હિન્દીમાં શું કહીએ? શક્કર. ખાંડને શક્કર જ કહેવાય હિન્દી. આપણે આમ ખાંડને ચીની કહેવાય ને પાછું. તો પછી એટલે શક્કર, હાકરનું શક્કર કર્યું અને ટેટીનું ટેટી રહેવા દીધું છે. એટલે હિન્દી ને ગુજરાતી બે ફળનું નામ આવે, બે નામ આવે આ ફળમાં. એટલી ગળી એમ? હા શક્કર ટેટી. રેડી હસ્તી? શક્કર ટેટી. ઓકે. અને જો આ વસ્તુનું તમને બીજું કાંઈ નામ હોય તો અમને જણાવજો, કમેન્ટમાં કહેજો આનું શું બીજું નામ આવે છે. અમને તો શક્કર ટેટી ખબર છે અને એમાંથી એક તારણ કાઢ્યું છે. શક્કરનું સાકર એટલે શક્કર એમ કરીને ટેટી નામ પાડ્યું છે. હા અને તારણ આપણે કાઢી લીધું છે કે ભાઈ શક્કર ટેટી શું કામ કહેવાય એમ. બરાબર ને? જોયું? મારામાં ધ્યાન બહુ છે પણ હું છે ને અભિમાન ન કરું, કોઈને કહેવા ન જાઉં, બધું અંદરથી બોલે. હા ઓરેન્જ નથી ભાઈ, ઓલા બધી શક્કર ટેટી છે પેલા બહુ કરી. ઓરેન્જ કલર છે એમ કે. વાળ કપાવાના છે પણ એમાં શું છે ટ્રાફિક હોય ને એટલે કહેવડે. વાહ બાહુબલી, વાહ બાહુબલી. ઓકે હાલો તમને વાળ કપાય. ઓકે હાલો તો આપણે છે ને પેલા ફટાફટ વાળ કપાય. કાલ ગયા હતા પણ કાલ શું છે લાઈટ વહી ગઈ હતી ને એવો બધો પ્રોબ્લેમ હતો એટલે કે મેળ આવ્યો નહીં. તો આજે છે ને આપણે ફટાફટ કરવાના વાળ કપાઈ આવી. જો અમારા ભાઈના વાળ કપાવવાના રહેવા હાલત જો. તો ભાઈ છે ને પેલા વાળ કપાઈ કાલ ગયા હતા પણ કાલ શું છે લાઈટ વહી ગઈ હતી ને એવો બધો પ્રોબ્લેમ હતો એટલે કે મેળ આવ્યો નહીં. તો આજે છે ને આપણે ફટાફટ કરવાના વાળ કપાઈ આવી. જો અમારા ભાઈના વાળ કપાવવાના રહેવા હાલત જો. તો ભાઈ છે ને પેલા વાળ કપાઈ કાલ ગયા હતા પણ કાલ શું છે લાઈટ વહી ગઈ હતી ને એવો બધો પ્રોબ્લેમ હતો એટલે કે મેળ આવ્યો નહીં. તો આજે છે ને આપણે ફટાફટ કરવાના વાળ કપાઈ આવી.
અમે પર્વભાઈ લઈને નીકળી ગયા છીએ વાળ કપાવવા ને પર્વભાઈ ફૂલ એક્સાઇટેડ છે. પર્વભાઈ અમારા ફૂલ એક્સાઇટેડ છે વાળ કપાવવા હતું. તો ભાઈ આવી ગયા છીએ અમે અમારા પ્રતિકભાઈની દુકાને વાળ કપાવવા માટે. જો પૂછા કાછા વગરનો સડીને બેય હોતે ને ગયો. પેલા પૂછ તો ખરી, બેય જાવ પૂછ. ટકો કરવાનો નહીં એવો ટકો તો નહીં કરવાનો. ટકો ન કરાય કે ગંદો લાગે. ટકો કરીને ચપ્પલ કરીને તો ભાઈ છે ને અમારા આ ભાઈનું લુક હમણાં ચેન્જ થઈ જાય અને ચેન્જ કરશે અમારા પ્રતિકભાઈ. હાલો ભાઈ લુક ચેન્જ કરી નાખો. બરાબર કરવું ને લુક ચેન્જ? હે હાલો ભાઈ આપણે જે દર વખતે કરવી. ઓકે અમારા ભાઈ પર્વભાઈનું ફિક્સ સલૂન છે આ. મારું ને પર્વનું ફિક્સ છે. અહીંયા આવી એટલે અમારે બેનું ફિક્સ જ છે કે આ સ્ટાઇલ કરવાની, એટલે એ સ્ટાઇલ ગઈ એટલે કરી દઈ. ઓકે પર્વ? હાલો તો હવે વાળ કપાઈ લઈ. રેડી? તો ભાઈ અમારા પર્વભાઈની હેરસ્ટાઈલ રેડી થઈ ગઈ છે. વાળ બાળ કાપીને કમ્પ્લીટ થઈ ગયા. જુઓ તમે. હા મસ્ત કપાણા ને? થેન્ક યુ તો કે. તો ભાઈ અમારા પ્રતિકભાઈએ કમ્પ્લીટ ભાઈને રેડી કરી દીધો છે. હવે ઘરે લઈ જઈ અને નવડાવી ધોવડાવીને છે ને કમ્પ્લીટ કરી નાખી. ટકો કરવાનો ભાઈ અમારા ટકાથી બહુ પીવે છે ને આ ભાઈને ખબર છે એટલે એ છે ને એની અણી કાઢ્યા જ કરશે. તો પછી વાળ કપાઈ ગયા છે ફટાફટ ઘેરે પગાડવી. અમે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને તો હાલો પ્રતિકભાઈ ભાઈ હવે આવી ગયા છીએ ઘેરે અને પર્વ છે ને રીતિને સરપ્રાઈઝ દેવા માંગે છે કેવા વાળ કાપ્યા છે. રીતિ કરવાના તો વાળ કપાઈ ગયા છે. જોવો છે તારે? હા પાકું જોવાનું છે પરો. અરે વાહ વન સાઈડ મસ્ત કપાવી ગયો. રેડી? તો ભાઈ આવી ગયા છીએ ઘેરે અને છોકરાઓ ભાઈ ઘેરે આવી ગયા છે અને રીધિએ મારી પાસે મગાવ્યું છે મગ મગાવ્યા છે. હું લઈને આવ્યો તો હું ખાવું અને તે હમણાં હું ખાધું એ કીધું તાર મમ્મીને? કીધું? હું એમ કહું છું કે આ કોનો છોકરો છે? લે લે તને ઓળખાતો? નથી, આપણો પરવો નથી. કોણે વાળ કપાવ્યા? આ આમ જો, આપણા પરવાના વાળ મોટા હતા ને. આ આપણો પરવો નથી ને. નહીં જો આ કેવો આપણો પરવો નથી. આ એટલો handsome છે, આપણો પરવો એટલો handsome નહોતો લાગતો. તો ભાઈ અમારા પરોભાઈ વાળ કપાઈને બહુ હેન્ડસમ લાગવા મળ્યા છે એટલે મમ્મી ઓળખથી બંધ થઈ ગઈ છે. તો આપણે એને આટલું લઈ આવ્યા છીએ મગ અને આપણે રીતિને કહીએ હવે એને આટલું મગ બાફી દે એટલે મગ બાફેલા મગ ખાઈ લે. હાલે જોઈ લે કેટલા વાલ કરે, જોઈ લે વાલ કેટલા કરે. તો ભાઈ જડીક જ વાલ કરશે. હમણાં કવરવાનું ચાલુ કરશે તો મા દીકરો સામે રાયડો નાખશે. તો હસ્તીબેનની ઘરે આવ્યા નથી, હમણાં થોડીક વારમાં ઘરે આવવાની તૈયારી છે એની. તો એની હાટું તેને મગ બાફશે અને પરવા હાટું તેને આજ બે બાફેલા મગ ખાવાના છે. તો થોડુંક મારે શૂટિંગનું કામકાજ છે હું પતાવું. અને ઘણા લોકોનો એવો સવાલ છે કે તમારામાંથી રીધુ કોણ છે અને કિશુ કોણ છે? હા જોયું કોણ છે? રીતુ કોણ છે? અને કિશુ? મમ્મી શું છે? ડેડી? તો ભાઈ તમને કીધું એ પ્રમાણે હું કિશુ છું, આ રીતુ છે. રીધુ એન્ડ કિશુ એટલે આનું નામ રિદ્ધિ છે એટલે એને રીતુ અને મારું નામ કિશન છે. મારું કિશુ કરી નાખ્યું. એ મને રીતુ પહેલા એન્ડ કિશુ. હા એટલે એ મને પહેલાંથી છે ને પ્રેમથી કિશુ કિશુ કરીને બોલાવતી હતી. તો મારું તો કિશુ હતું જ તે પણ એમ કહેવાય ને કે ભાઈ સંજોગો વયસ મેં આનું રીધુ કરી નાખ્યું, રીધુ એન્ડ કિશુ. અને અત્યારે રીધુ એન્ડ કિશુ એમ કહેવાય ને કે બધાને બહુ ગમે છે અને લોકો અને ગોહિલ પરવો એ બધાને બહુ ગમે છે. તો ભાઈ અમારા હસ્તીબેન હવે ઘેર આવી ગયા છે અને રીધિએ નાસ્તાની તૈયારી કરી નાખી છે. ને અમારા પર્વભાઈએ કપડાં ચેન્જ કરી લીધા છે અને હસ્તીબેને કપડાં ચેન્જ કરી લીધા અને કમ્પ્લીટ થઈ ગયા છે. બોલો હર્ષ નખરાળો. હાલો ભાઈ હર્ષ નખરાળો બરોબર ને? અમારી હર્ષ નથી કેતો, ગ્રંથ નખરાળો એમ કે. ઓકે ગ્રંથ છોકરાનું નામ છે? હા એનો ફ્રેન્ડ હોય ને. ઓકે એનો ફ્રેન્ડ છે. તો રીતિ અત્યારે બાફા મૂકી દીધા છે છોકરાઓ હતું કારણ કે છોકરાઓને બાફેલા મગ ખાવા છે. હા બાફેલા મગ ખાવા.
અને બાફેલા મગ તો હેલ્ધી હોય. બોલો હું ઊંધું 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 હરખું કર. ઓકે બટ્ટી કરવાની ને ખીચી કરવાની. ભાઈ રીતિએ બાફેલા મગ બનાવી નાખ્યા છે છોકરા વાટું, અને અમારા પર્વભાઈને ખવડાવવું પડે. અને હસ્તી અમારા હાથે ખાય. જો હસ્તી મોટી થઈ ગઈ છે એટલે હાથે ખાય છે, અને અમારા પર્વભાઈને ખવડાવવું પડે. તો હસ્તી બાફેલા મગ ભાવે તને? કેવા લાગ્યા પર્વ? તને કેવા લાગ્યા? મેં બનાવ્યા હારા જ હોય ને. બોલો એના નાના વખાણ કરે. મેં બનાવ્યા તો હારા જ હોય ને. હાલો આવું શીખવા મજા આવી શૂટિંગમાં? મજા આવે. શૂટિંગ વિશે અમારી મગજમારી થઈ ગઈ હતી થોડી, હવે સોલ્વ થઈ ગઈ છે. અમારે શૂટિંગ વખતે શું છે થોડુંક આમ તેમ આવતું હોય, શૂટિંગમાં મજા આવી જાય પછી. તો ભાઈ શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, અને થોડાક ટાઈમમાં તો વિડીયો આવી જાય તો જોજો, મજા આવશે. ભાઈ આજે અમારી ઘરે પ્રોગ્રામ છે બટેકા ભૂંગળાનો. જો ભૂંગળા ને બટેટાનો છે એકદમ, ને અરે લાલ ચટણી, ગોળ આંબળીની ચટણી ભાઈ. તો ભાઈ આજે બટેકા ભૂંગળાનો ઓશિંતાનો પ્રોગ્રામ થઈ ગયો ને. તમે એમ કહો ને બપોરે મારું ભાવતું નથી બનાવતા. હા ત્યાં તમારે ભાવતું બનાવો. તો ભાઈ મને બટેકા ભૂંગળા ભાવે છે, સમોસા એમ ભાવે ને એવી રીતના બટેકા ભૂંગળા ભાવે છે. કારણ કે એમાં શું છે બટેકાની અરે આ ગોળ આંબલીની ચટણી હોય ને મિક્સ કરીને ખાવાની મજા જ અલગ આવે. તે કીધું તું લે હાલ બોલ તું ક્યાં ને મારું નામ દે પણ તોય તમને ભાવતું જ છે ને. પણ ભાવતું તો છે પણ તે મારું નામ દીધું ને. નો ભાવ્યું તો આપણે બપોરે તમને ભાવ્યું નહીં ને ત્યારે પ્લાન કર્યો શું બનાવવું છે, તો આપણે સેન્ડવિચ કરવાની હતી. તો સેન્ડવિચ તો હસ્તી ના પાડી, હસ્તી કે બટેકા ભૂંગળા કરવા, તો બટેકા ભૂંગળા કર્યા. તો બટેકા ભૂંગળા ફટાફટ ખાઈ લઈ. તો બટેકા ભૂંગળા ખાઈ લઈ અને આ વ્લોગને અહીંયા પૂરો કરવી, એન્ડ કરવી. તો મળી હવે બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારો વ્લોગ જો આ તમને ગમે તો અમારા વ્લોગને લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ કરીને કહેજો અમારો વ્લોગ તમને કેવા લાગે છે. ડેઈલી વ્લોગ મૂકવી છે તો સપોર્ટ કરજો અને જલસા કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેટલીક મજા આવે બટેકા ભૂંગળા ખાવામાં? બહુ મજા આવે. તને મારી જોડે લાલ ગોળ આંબલીની ચટણી ભાવે? એમ મિક્સ કરીને થોડીક તીખી લાગે? કાંઈ નહીં, હાલ છે. હવે તીખું ખાવું પડે તો સ્ટ્રોંગ બનવી, બરાબર ને? ઓકે હાલો તો રેડી સ્ટાર્ટ કરો.